ઉમાપતિ મહેશ્વરની જય. ભક્તજનો, આગળના વિડીયોમાં આપણે જોયું સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ભાગ 1, જેમાં આપણે શિવપુરાણનો મહિમા, મહાપાપી દેવરાજને મોક્ષ પ્રાપ્તિ, દુષ્ટ બિદુંગ બ્રાહ્મણની કથા, શિવ મહાપુરાણની શ્રવણ વિધિ, ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસજીએ જે 24,000 શ્લોક અને 7 સંહિતામાં નિરૂપેલ મહાશિવપુરાણ છે તેમાંની પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતા જોઈ, કે જેમાં બ્રહ્મા વિષ્ણુનો વિવાદ અને શિવની કૃપા વિશેની માહિતી મેળવી. આ વિડીયોમાં આપણે સાંભળી રહ્યા છીએ સંહિતા 2 રુદ્ર સંહિતા, કે જેમાં આપણે આગળ સાંભળ્યું નારદજીની કથા. નારદજીએ બ્રહ્માજીને પૂછેલ વિવિધ પ્રશ્નો વિશેની માહિતી, રુદ્ર ગાયત્રી મંત્ર. આટલું જાણ્યા બાદ હવે આગળ જાણીશું કે જેમાં સૂતજી શિવ પૂજા વિશેની માહિતી આપે છે. સૂતજીએ કહ્યું, હે જ્ઞાની ધ્યાની મુનિઓ, ધન્ય છે તમારી શિવભક્તિને. હું તમને સદાશિવની પૂજાની વિધિ જણાવું છું. જ્યારે નારદજીએ પિતામહને પૂજન વિધિ સવિસ્તારથી જણાવવાનું કહ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, એક સમયના કાળે હું સર્વ દેવોને લઈ ક્ષીર સમુદ્રના કિનારે ગયો હતો. ત્યાં જઈ અમે વિષ્ણુની સ્તુતિ કરી. વિષ્ણુ પ્રસન્ન થઈ બોલ્યા, હે દેવો, કહો શું કામ પડ્યું છે? ત્યારે મેં કહ્યું, સર્વ દુઃખો દૂર થાય તે માટે કયા દેવની સેવા કરવી તે કહો. વિષ્ણુએ કહ્યું, હે દિવ્ય દેવો, સર્વ દુઃખ અને પાપોને નાશ કરનાર દેવાધિદેવ શિવજી છે. માટે શિવજીનું ધ્યાન ધરવું, તેમનું પૂજન અર્ચન કરવું, તેનાથી સર્વ પાપો ભસ્મ બને છે. વિષ્ણુની વાણી સાંભળી સર્વ દેવોએ શિવલિંગની માંગણી કરી. તેથી વિષ્ણુ ભગવાનને વિશ્વકર્માને આજ્ઞા કરી બધા દેવો માટે લિંગ શ્રેષ્ઠ લિંગનું સર્જન કર્યું. વિશ્વકર્માએ દરેક દેવોને તેમના અધિકાર પ્રમાણે લિંગો બનાવી આપ્યા. ઇન્દ્રને માણેકનું, કુબેરને સુવર્ણનું, ધર્મરાજાને પીળા મણીનું, વરુણને કાળા મણીનું, વિષ્ણુને નીલમનું, દેવી લક્ષ્મીજીને સ્ફટિકનું, મને સોનાનું, વસુઓને ચાંદીનું, અશ્વિની કુમારોને પિત્તળનું, આદિત્યને તાંબાનું, સોમને મોતીનું, સૂર્યને હીરાનું, બ્રાહ્મણોને માટીનું, મય દાનવને ચંદનનું, નાગને પરવાળાનું, યોગીને ભસ્મનું, દક્ષોને દહીંનું અને બાણાસુરને પારાનું લિંગ બનાવી આપવામાં આવ્યું. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તે ઉઠી ભગવાન શિવનું શ્રદ્ધાભાવથી સ્મરણ કરી પ્રાર્થના કરવી. પછી પોતાના નિત્યકર્મ સ્નાનાદિથી પરવારી શુદ્ધ થઈ ચોખ્ખા વસ્ત્રો પહેરી પવિત્ર જગ્યાએ બેસીને પૂજન કરવું. શિવલિંગને નજીક રાખવું. આ સમયે પરિવાર સહિત આવાહન કરવું. પછી એક મુદ્રા બતાવીને વિઘ્નોને દૂર કરનારા ગણપતિ કે જેમનું સિંદૂર આદિ પદાર્થોથી પૂજન કરવું. ત્યારબાદ તેમના ભાઈ કાર્તિક સ્વામી સાથે પરમ ભક્તિથી તે ભગવાનનું પૂજન અને નમસ્કાર કરવા. પછી સદા દ્વારમાં ઊભા રહેતા મહોદર નામના દ્વારપાળનું પૂજન કરવું. પછી પાર્વતીજીનું પૂજન કરવું. તે પછી પાદ્ય, આસન અને અર્ઘ્ય અર્પિત કરવા. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ચંદન વગેરે લગાડવા. ત્યાર પછી સુંદર વસ્ત્ર, ઉપવીત વગેરે અર્પિત કરી પુષ્પો ચડાવવા. ઉપરાંત તુલસી અને બીલીપત્ર પણ ભાવપૂર્ણ ચઢાવવા. ત્યારબાદ સુગંધીદાર દ્રવ્ય લગાવીને ધૂપ દીપ પ્રગટાવવા. પછી નૈવેદ્ય ધરી આચમન પ્રક્રિયા કરવી. 5 દિવેટવાળા દીવાની આરતી ઉતારવી. પછી શાંત ચિત્તે પંચાક્ષર મંત્રનો જાપ કરવો. સ્તુતિ અને પ્રદક્ષિણા કર્યા બાદ ભાવથી વંદન કરવા. અંતે મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરી ક્ષમા માંગવી. ક્ષમા યાચના પછી દેવનું શ્રદ્ધાથી વિસર્જન કરવું. તે પછી પૂજાનું જળ લઈ માથે ચઢાવવું. આમ શિવજીનું પૂજન મેં તમને કહી સંભળાવ્યું. આગળ હવે સાંભળીશું ગુણનિધિ કુબેરની કથા. સૂતજી બોલ્યા, બ્રહ્માજીનું વચન સાંભળી નારદે પૂછ્યું, શંકર કૈલાસમાં ક્યારે ગયા? કુબેર સાથે મિત્રતા ક્યારે થઈ? શિવજીએ ત્યાં શું કર્યું તે બધું મને જણાવો. બ્રહ્માજીએ કુબેરની વાત કરતા ગુણનિધિની કથા કહી. જૂના સમયમાં કાંપિલ્ય નામે નગરમાં યજ્ઞદત્ત નામે એક અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો.
જે યજ્ઞ વિદ્યામાં અત્યંત કુશળ, વેદ વેદાંત જાણનાર, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો. તેને ગુણનિધિ નામે એક દીકરો હતો. તે ખરાબ થયો. ધીરે ધીરે અધ્યયન છોડી રાત દિવસ જુગાર રમતો. બ્રાહ્મણે પોતાના દીકરા વિશે બ્રાહ્મણીને પૂછતા તે પુત્રના દુર્ગુણોને ઢાંકી દઈ ખોટું બોલ્યા કરતી. માતાએ પુત્રને આ ખરાબ ધંધા છોડી દેવા ઘણો સમજાવ્યો, પણ તેણે માતાની વાત ગણકારી નહીં. એક દિવસ બ્રહ્મદત્તે એક જુગારીના હાથમાં પોતાની વીંટી જોઈ. તેણે જુગારીને ધમકાવીને તે વીંટી બાબતે પૂછતા જાણવા મળ્યું કે પોતાનો દીકરો તે વીંટી જુગારમાં હારી ગયો છે. આ ઉપરાંત રત્નો, વસ્ત્રો, ધન તેમજ વાસણ પણ હાર્યો છે. આ જાણી બ્રાહ્મણ ઘણો દુઃખી થયો. તેણે ઘેર આવી બ્રાહ્મણીને વીંટી તેમજ પોતાના પુત્ર વિશે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણીએ બ્રાહ્મણને ખોટા ઉત્તર આપ્યા. તેથી બ્રાહ્મણ વધારે ક્રોધાયમાન થઈ બોલ્યો, આજે મારી આંખ ખુલી ગઈ છે. હું આજથી તારો ત્યાગ કરું છું. પુનઃ લગ્ન કરીશ અને મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ. વળી એમ માનીશ કે મારે કોઈ દીકરો જ ન હતો. આમ કહી તે પગ પછાડતો ચાલ્યો ગયો. થોડીવાર બાદ ગુણનિધિ ઘરે આવતા માતાએ સઘળી હકીકત જણાવી. એટલે નાસીપાસ થયેલો દીકરો પણ ગુસ્સામાં ઘર છોડી ચાલી નીકળ્યો. નગર બહાર નીકળતા તેને થયું કે હવે પૈસા વગર શું કરવું. તે નિરાશ વદને ચાલવા લાગ્યો. ઘણું ચાલતા એક ઘટાદાર વૃક્ષ નીચે આવીને બેઠો. તે દિવસે શિવરાત્રિ હતી. સાંજ પડવા આવી હતી. આજુબાજુ જુએ તો તેની નજર એક શિવભક્ત કુટુંબની પૂજાની સામગ્રી લઈ શિવ મંદિર તરફ જતું દેખાયું. ગુણનિધિ ક્ષણેકવાર રોકાઈ ગયો અને પછી પાછળ મંદિરે ગયો. તે શિવભક્ત કુટુંબે મંદિરમાં આવી શિવજીનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેમણે સર્વેએ ઉપવાસ કર્યો હતો. તેમણે મંદિરમાં નૈવેદ્યમાં પકવાન ધરાવ્યું. તેની સુગંધથી ગુણનિધિનું મન લલચાયું. તેણે વિચાર્યું કે આ બધા નિંદ્રાવશ થશે પછી હું એ પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરીશ. પૂજા, આરતી, નૃત્યગાન બધું પત્યા બાદ બધા સૂઈ ગયા. ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશ્યો. દીવાની વાટ ધીમી થવા આવી હતી. આછા ઉજાસમાં બરોબર કંઈ દેખાતું ન હતું. તેથી તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો કાઢી દિવેટ કરી પ્રગટાવી. તેથી ઉજાસ વધારે આવ્યો. તે પકવાન જમીને બહાર આવતો હતો કે તેનો પગ એક જણને અથડાતા તે સફાળો ઊભો થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો. તેની બૂમથી બધા જાગી ગયા. મંદિરના રક્ષકોએ ગુણનિધિને ખૂબ જ માર્યો. તેથી તે મૃત્યુ પામ્યો. તેના જીવને લેવા યમદૂતો આવ્યા. તે જ સમયે કૈલાસમાંથી દિવ્ય વિમાન લઈને પ્રભુ સદાશિવના પાર્ષદો પણ ત્યાં આવી ચડ્યા. તેમણે ગુણનિધિના જીવને છોડી દેવા કહ્યું. ત્યારે યમદૂતોએ કહ્યું, આ તો દુષ્ટાત્મા જીવ છે. તેણે કદી મા બાપને સુખી કર્યા નથી. તેણે શિવ મંદિરમાં પ્રવેશ કરીને શિવ નિર્માલ્ય ઓળંગ્યું હતું. આમ છતાં તેને તમે મુક્ત કરવાનું કેમ કહો છો? ત્યારે શિવના પાર્ષદો બોલ્યા, આણે મંદિરમાં રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી ઉજાસને વધુ પ્રગાઢ બનાવ્યો. તે શિવલિંગને વધુ પ્રકાશમાન બનાવ્યું. વળી પૂજન ક્રિયા વખતે તેણે શિવજીના નામ સાંભળ્યા. ઉપવાસ જેવી સ્થિતિમાં રહ્યો. ભક્ત કુટુંબે ભોજન કર્યા બાદ ભોજન કર્યું. આમ તેની સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે કૈલાસમાં આવવા અધિકારી બન્યો છે. તેના પાપ દૂર થતાં બીજા જન્મે તે કલિંગ દેશનો રાજા થશે. આમ કહી શિવ પાર્ષદો તેને વિમાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા. બીજે જન્મે આ ગુણનિધિ કલિંગ દેશના રાજા અરમદમનો પુત્ર થયો. તેનું નામ દમ પાડ્યું. તે નાનપણથી જ શિવ ભક્ત બન્યો. રાજગાદી પર આવતા જ શિવનો પ્રચાર કરવા માટે તેણે જાહેર કર્યું, રાજ્યના તમામ શિવ મંદિરોમાં દીવાઓ અખંડ પ્રજ્વલિત રાખવા. આ સઘળું ખર્ચ રાજ્યના શિરે રહેશે. જ્યારે રાજા મૃત્યુ પામ્યો ત્યારે રત્નોના દીવાઓ જ્યાં બળતા હતા તે અલકાપુરીનો રાજા કુબેર બન્યો હતો. ત્રીજા જન્મે આ ગુણનિધિ કુબેર થયો. તેણે અતિ કઠણ તપ શરૂ કરવા કાશીમાં ગયો. ત્યાં તેણે ચિત્તરૂપી દીવા પ્રગટાવી અનન્ય ભક્તિ થકી ધ્યાન આરંભ્યું. વળી તેણે તે જગ્યા પવિત્ર કરી શિવલિંગ સ્થાપી તેની શ્રદ્ધાભાવથી પૂજા આરંભી. તપને કારણે તેનું શરીર સાવ દુર્બળ બની ગયું. છતાં તેણે તપ છોડ્યું નહીં. તેના પ્રગાઢ તપથી પ્રસન્ન થઈ
શિવ પાર્વતી ત્યાં આવ્યા અને બોલ્યા, તારા તપથી હું ઘણો પ્રસન્ન થયો છું, માટે તું વરદાન માંગ. કુબેરે આંખો ખોલી, પણ ભગવાનનું તેજ સહન ન થતાં તે આંખો ખોલી શક્યો નહીં. તેથી ભગવાન શિવજીએ તેને સ્પર્શ કર્યો કે કુબેરે આંખો ખોલી. ભગવાન ચંદ્રશેખરને પ્રેમ અને શ્રદ્ધાથી પ્રણામ કર્યા. ભગવાન શિવજીએ તેને વરદાન આપ્યું, તું ધન ભંડારનો અધિપતિ અને યક્ષોનો મહાન રાજા થા. તારી અપાર અમાપ પ્રીતિમાં વધારો કરવા તારી અલકાનગરીની સમીપમાં હું હંમેશા વાસ કરીશ. તેથી આજે પ્રભુ સદાશિવનું સ્થાન કૈલાસ અને અલકાપુરીની નજીકમાં જ રહ્યું છે. પ્રભુ સદાશિવે કૈલાસ ઉપર નિવાસ કરવાનું વિચાર્યું. તેથી તેમણે પોતાનું ડમરું વગાડ્યું. ડમરુના નાદથી બ્રહ્મા, વિષ્ણુ અને તમામ દેવ, વેદ અને શાસ્ત્ર પણ મૂર્તિમાન સ્વરૂપે ત્યાં આવ્યા. અસુરો અને દાનવો તથા શંકરના અનેક ગુણાધીપો પણ ત્યાં આવ્યા. બધાએ શિવજીની સ્તુતિ કરી. શિવજીએ કૈલાસ ઉપર પોતાનું કાયમી સ્થાન રહેશે તેવું જણાવ્યું. બધા ત્યાં આવી પહોંચ્યા. બધાએ શિવજીની વિધિપૂર્વક પૂજા કરી. વિશ્વકર્માએ કૈલાસ શિખર ઉપર તૈયાર કરેલા સુંદર આવાસમાં ભગવાન શિવજી પાર્વતી સાથે આરૂઢ થયા. તે વખતે મોટો ઉત્સવ થયો. બ્રહ્મા વિષ્ણુએ શિવજીને પ્રણામ કરી સ્તુતિ કરી. આમ ગુણનિધિ જેવા અધમનો પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો. માટે હે મુમુક્ષુજનો, ભોળાનાથ શિવ શંભુને કદી ભજવાનું ભૂલશો નહીં. શિવ સતી ઉમાની કથા. બ્રહ્માજીએ કહ્યું, મેં દક્ષ પ્રજાપતિઓએ મારી પુત્રી સંધ્યા તરફ અભિલાષા કરી હતી. એટલે મહાદેવજીએ અમને ઠપકો આપી અમારો તિરસ્કાર કર્યો. તેથી હું દુઃખી થઈ મનોમન બળવા લાગ્યો. મારી ઈચ્છા હતી કે મહાદેવજી પોતે સ્ત્રીને ગ્રહણ કરે. તેના માટે મેં કામદેવ અને રતિને તૈયાર કર્યા. વળી તેમને મદદગાર થવા માટે વસંત ઋતુને પેદા કર્યો. ત્રણેય મારી આજ્ઞા પ્રમાણે સદાશિવને મોહમાં નાખવા રવાના થયા. તેઓ શિવજી જ્યાં સમાધિમાં બેઠા હતા ત્યાં આવી પોતાનું કામકાજ શરૂ કર્યું. એ વસંત ઋતુની શીતળ મંદ વાયુની લહેરી પ્રસરી ગઈ. કામદેવે પોતાના બાણો ચડાવ્યા. વસંતે પોતાની અસર ઊભી કરી. આમ છતાં સદાશિવને કોઈ પ્રકારની અસર થઈ નહીં. તેઓ શાંત ચિત્તે બેસી રહ્યા. કામદેવ હતાશ બન્યો. કામદેવ અંતે થાકી, મારી ઈચ્છા પૂર્ણ થઈ નહીં, આથી હું પણ નિરાશ થયો. મને કાંઈ સૂઝ્યું નહીં. તેથી મેં વિષ્ણુનું સ્મરણ કરી તેમની સ્તુતિ કરવા માંડી. વિષ્ણુ પ્રકટ થયા. તેમણે સ્તુતિનું કારણ પૂછતા મેં કહ્યું, શિવજીએ જ્યારથી મારો અને મારા પુત્રોનો તિરસ્કાર કર્યો હતો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે શિવજી સ્ત્રીને ગ્રહણ કરે તો જ મને શાંતિ મળે. મેં શિવજીને મોહમાં નાખવા ઘણા કિમિયા અજમાવ્યા, છતાં બધા નિષ્ફળ ગયા. હવે તમે જ કંઈ ઉપાય બતાવો. વિષ્ણુએ કહ્યું, તમે શિવનું સ્મરણ કરી શિવાદેવીનું શ્રદ્ધાથી આરાધન કરો. તે સગુણ થઈને અવતાર ધારણ કરે તો અવશ્ય શિવજીના પત્ની થાય. માટે તમે દક્ષને આજ્ઞા કરો એટલે તે તપ કરે. તેમના તપથી પ્રસન્ન થઈ તે નિર્ગુણમાંથી સગુણ થશે. બ્રહ્માજી નારદને પોતાની કથા સંભળાવી રહ્યા છે. તે જ કથા સૂતજી સૌનકાદી મુનિઓને જણાવે છે. બ્રહ્મા કહે છે, વિષ્ણુના ગયા બાદ મેં શિવાની સ્તુતિ કરવા માંડી. સ્તુતિ સાંભળતા જ શિવાદેવી પ્રગટ થયા અને તેમણે પ્રસન્ન થઈ મારી ઈચ્છા પૂર્ણ કરવાનું કહ્યું. મેં કહ્યું, હે દેવી, તમે દક્ષની પુત્રી બનીને રુદ્રના પત્ની થાઓ. તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રી તેમનું મન હરણ કરી શકશે નહીં. બ્રહ્માજીની વાણી સાંભળી દેવી વિચારમાં પડ્યા. તેને થયું કે રુદ્ર તો શિવનું પૂર્ણ સ્વરૂપ છે. જો હું બ્રહ્માને વરદાન નહીં આપું તો વેદની નીતિનું ઉલ્લંઘન થયું ગણાશે. તેમણે સદાશિવનું એકાગ્ર ચિત્તે શ્રદ્ધાથી સ્મરણ કર્યું. શિવજીનું રટણ અને સ્મરણનો જાણે એક સેતુ બંધાયો. દેવીએ શિવજીની આજ્ઞા પ્રાપ્ત કરી બ્રહ્માજીને કહ્યું, હું તમારું કાર્ય પૂર્ણ કરીશ. આમ કહી દેવી અદૃશ્ય થઈ ગયા. પછી બ્રહ્માજીએ દક્ષને આજ્ઞા કરી એટલે દક્ષે શિવાને હૃદયમાં સ્થાપી ફક્ત જળ પર રહી ક્ષીર સમુદ્રના ઉત્તર કિનારે તપનો આરંભ કર્યો. દક્ષના તપોબળથી દેવી જગદંબા પ્રકટ થયા. દક્ષે તેમની સ્તુતિ કરી. દેવી જગદંબાએ પ્રસન્ન થઈ તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે દક્ષે કહ્યું, હે દેવી, તમે મારે ત્યાં પુત્રી રૂપે પ્રકટ થઈ રુદ્રના પત્ની થાઓ.
બ્રહ્માજીએ પણ મને તે વિશે પ્રેરણા આપી છે. ત્યારે દેવીએ કહ્યું, હું અવશ્ય કઠિન તપ કરી સદાશિવને વરીશ, પણ મારી એક શરત છે કે મારા તરફનો આદર જ્યારે ઓછો થશે ત્યારે હું શરીરને ત્યાગી મારા પોતાના સ્વરૂપમાં લય પામીશ. આમ કહી દેવી અદૃશ્ય થયા. આ બાજુ બ્રહ્માજીની આજ્ઞાથી પંચજન પ્રજાપતિની વીરિણી નામક પુત્રીને દક્ષ પરણ્યો. તેણે પ્રથમ 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા. નારદજીની સલાહથી તે બધા પુત્રો મોક્ષને માર્ગે ચાલી નીકળ્યા. દક્ષે ફરીથી 1,000 પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમણે પણ નારદજીની સલાહથી મોક્ષના રસ્તાને ગ્રહણ કર્યો. તેથી દક્ષે નારદજી ઉપર ગુસ્સે થઈ શાપ આપ્યો, તમે હવે લોકમાં સતત ભ્રમણ કર્યા કરશો, તમારું કોઈ જગ્યાએ સ્થિર ઠેકાણું નહીં થશે. પછી દક્ષે પુત્રોને બદલે પુત્રીઓ ઉત્પત્તિ કરી. તેમની 60 કન્યાઓ પૈકીની 10 ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રને, 2 પુત્રી અંગિરસ અને કુશાશ્વને તથા બીજી કન્યાઓ ગરુડને આપી. આ પુત્રીઓમાં સૌથી મોટા દેવી શિવા હતા. તેઓ સાક્ષાત પ્રકટ થયા હતા. દક્ષે તેમને પ્રકટ થયેલા જોઈ તેમની સ્તુતિ કરી. દેવીએ બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. દક્ષે તેમનું નામ ઉમા રાખ્યું. અંતરિક્ષમાંથી બ્રહ્મા, વિષ્ણુ તથા સર્વ દેવો તેમના દર્શન કરી પ્રશંસા કરવા લાગ્યા. ઉમાએ શરૂ કરેલું નંદાવ્રત. ઉમાના દર્શન કરવા એકવાર બ્રહ્મા અને નારદ ફરીથી ગયા. તેમણે દેવીને કહ્યું, હે સતી, જેઓ કેવળ તને જ ઝંખે છે અને તારા મનમાં પણ એકમાત્ર જેમની કામના છે તે જગતપતિ મહાદેવને તું પતિ રૂપે પ્રાપ્ત કર. તારા સિવાય કોઈ પણ સ્ત્રી પત્ની તરીકે સ્વીકારવાના નથી. સતીએ શિવને મેળવવા પોતાના આવાસમાં નંદાવ્રત શરૂ કર્યું. મહાદેવની આરાધના કરવા માંડી. પ્રત્યેક મહિને વિવિધ અર્ઘ્ય અર્પણ કરતી અનન્ય ભાવે મહાદેવના ધ્યાનમાં સ્થિર થઈ સિદ્ધાવસ્થા પામી. તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ બધા દેવો એકઠા થયા ને કૈલાસ પર જઈ શિવજીને નમસ્કાર કરી તેમની સ્તુતિ આરંભી. શિવજીએ પ્રસન્ન થઈ દેવોને આવકાર આપ્યો અને તેમના આગમનનું કારણ પૂછ્યું. ત્યારે બ્રહ્માએ કહ્યું, હે કરુણાસાગર, આપણે સૃષ્ટિના પાલન અને સંહાર રૂપ કાર્યો કરવા જુદા જુદા રૂપ ધારણ કર્યા છે. આપના આદેશથી હું, બ્રહ્મા, વિષ્ણુ સર્વ કાર્ય કરી રહ્યા છીએ અને સંપત્તિક થયા છીએ. વિષ્ણુ અને હું પત્નીઓ સાથે રહીને જગતનું સર્જન અને પાલન કરી રહ્યા છીએ. જગતના કલ્યાણ અને હિત માટે તેમજ દેવોના સુખ શાંતિ માટે આપ યોગ્ય પત્નીને સ્વીકારો. શિવજીએ કહ્યું, હે બ્રહ્મા, વિષ્ણુ, હું હંમેશ તપમાં સદા તત્પર વિરક્ત રહેનારો યોગી છું. મને લગ્ન કરવા ઠીક લાગતા નથી. વળી હું કામરહિત અને નિર્વિકાર છું. મારે વળી સ્ત્રીનું શું પ્રયોજન? મને લગ્નમાં જરાય રુચિ નથી. છતાં મેં દેવોને પહેલાં કહેલ તેમ હું તમારી ભક્તિને વશ રહી અવશ્ય સ્ત્રીનો સ્વીકાર કરીશ. જે સ્ત્રી યોગિની બનશે, મારું તેજ સહન કરી શકે તેવી હોય તેવી કોઈ સ્ત્રી મને બતાવો, હું તેને અવશ્ય વરીશ. પરંતુ તે સ્ત્રીને જ્યારે મારા તરફ અથવા મારા વચન પ્રત્યે અવિશ્વાસ જાગશે ત્યારે હું તેનો સત્વરે ત્યાગ કરીશ. બ્રહ્માએ કહ્યું, આપ જેવી નારીની ઈચ્છા કરો છો તેવી જ નારી વિશે હું તમને કહું છું, જે દેવી પહેલાં સરસ્વતી અને લક્ષ્મી એવા 2 પાવન રૂપે પ્રગટેલા. તે દેવી હમણાં ઉમા સ્વરૂપે પ્રગટ્યા છે અને દક્ષના પુત્રી સતી થયા છે. સતી આપને પ્રાપ્ત કરવા કઠિન તપ કરી રહ્યા છે. આપ તેને સ્વીકારી અમારી વિનંતીને અવશ્ય માન આપશો. આ શુભ પ્રસંગથી ત્રણેય લોક ચિંતામુક્ત બની આનંદ પામશે. શિવજીએ તેમની વાતને સમર્થન આપ્યું એટલે સર્વ દેવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. સતીને આપેલ વરદાન. સતીએ આસો સુદ આઠમે નંદાવ્રત પૂર્ણ કર્યું. નોમને દિવસે સદાશિવે સર્વાંગ સુંદર અને તેજસ્વી સ્વરૂપે સતીને દર્શન આપ્યા. વરદાન માંગવા કહ્યું. સતીએ લજ્જાથી ભાવનામય સ્વરે કહ્યું, ઓ પ્રભુ, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. શિવજી મલકાયા. તેમણે કહ્યું, આપ ભલે મારા પત્ની થાઓ. સતી આનંદિત થયા. તેમણે શિવજીને કહ્યું, હે દેવેશ્વર, આપ મારા પિતાશ્રીને મળી મારો વિધિપૂર્વક સ્વીકાર કરો. શિવજી તથાસ્તુ કહી કૈલાસ તરફ રવાના થયા. શિવજીએ વરદાનની વાત બ્રહ્માજીને કહી અને કહ્યું, તમે મારા તરફથી દક્ષને ત્યાં જઈ
તેમની કન્યાનો વિવાહ મારી સાથે થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરો. બ્રહ્માજી અને સરસ્વતી તરત જ દક્ષને ઘેર પધાર્યા. સતી પણ વરદાન પ્રાપ્ત કરી તપથી નિવૃત્તિ મેળવી પિતાના ઘેર આવી પહોંચ્યા. તેમણે સખી દ્વારા માતા પિતાને સર્વ વિગતથી માહિતગાર કર્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દક્ષ, તારી કન્યા સતીને મેળવવા શિવજીએ મને તમારી પાસે મોકલ્યો છે. હવે તું તારી કન્યાનો વિવાહ રુદ્ર સાથે કરી ધન્યતા પ્રાપ્ત કર. બ્રહ્માજીની દરખાસ્તથી દક્ષને આનંદ થયો. તેણે સંમતિ આપી. બ્રહ્માજી શિવજી પાસે આવ્યા અને કહ્યું, શિવજીને તેડી લાવે. બ્રહ્માજી શિવજી પાસે આવ્યા અને કહ્યું, હવે લગ્નની તૈયારી કરો. બ્રહ્માજીએ સઘળા દેવો તથા પ્રજાપતિઓને ત્યાં તેડાવ્યા. લક્ષ્મી દેવી સાથે પ્રભુ વિષ્ણુ, મરીચી તેમજ અનેક મુનિશ્રીઓ, શિવગણો, બ્રહ્મા તથા તેમના માનસપુત્રો બધા ચૈત્ર સુદ તેરસને દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વાજતે ગાજતે સતીના પાણીગ્રહણ માટે નીકળ્યા. નંદિકેશ્વર પર આરૂઢ થઈ મહાદેવજી દેવતાઓ સાથે દક્ષના નિવાસસ્થાને પહોંચ્યા. દક્ષે શિવને શ્રેષ્ઠ આસન પર બિરાજમાન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું તેમજ અન્ય દેવતાઓનું પણ યથાયોગ્ય સ્વાગત કર્યું. તેઓને ઉત્તમ આસને બેસાડ્યા. લગ્નની સઘળી વિધિ બ્રહ્માજીએ કરી. તે પછી શિવજીએ સતીનું પાણીગ્રહણ કર્યું. સર્વ દેવોને ગણોએ શંકરને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરી. નૃત્ય ગીતનો મોટો ઉત્સવ થયો. બધા આનંદ પામ્યા. દક્ષ કન્યાદાન કરી કૃતાર્થ થયા. દક્ષે જાનને ઉત્તમ પ્રકારની પહેરામણી આપી બ્રાહ્મણોને દાન આપ્યું. શિવ અને શિવાની અગ્નિ પ્રદક્ષિણા. વિષ્ણુએ શિવને કહ્યું, હે શિવ, આપ જગતના તાત છો. સતી જગત માતા છે. આપ બંને દેવો તથા મનુષ્યોની રક્ષા કરો. સજ્જનોનું હિત કલ્યાણ કરો. આપ સત્પુરુષોનું મંગલ કરો. સતીને જોઈ મનમાં દુષ્ટ કામના સેવનારનો નાશ કરો. પછી બ્રહ્મા અને બ્રાહ્મણોની આજ્ઞાથી શિવ અને શિવાએ અગ્નિની પ્રદક્ષિણા કરી. સતીના પગની પાની જોઈ ખુદ બ્રહ્મા મોહ પામી કામાસક્ત બન્યા. તેઓ સતીના મુખ દર્શન કરવા માટે ઘીની આહુતિ ઓછી કરી ધુમાડો સર્જ્યો. આ સમયે શંકરે પોતાની આંખો પર હાથ રાખ્યા. આ તકનો લાભ લઈ બ્રહ્માએ સતીનું મુખ ખુલ્લું કરી જોઈ લીધું. શંકરે દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્માનું એ નિંદનીય કૃત્ય જોઈ કોપિત થયા. તેમને મારવા ત્રિશૂળ ઉગામ્યું. ત્યારે બધા દેવો તથા બ્રાહ્મણોએ ગભરાઈને બ્રહ્માની રક્ષા કરવા શંકરને વિનવવા લાગ્યા. વિષ્ણુએ શંકરને ઘણા સમજાવ્યા અને કહ્યું, બ્રહ્મા વગર સર્જનલીલા કોણ કરશે? ત્યારે શંકરે કહ્યું, હે વિષ્ણુ, તમે જ સતી સામે કુદ્રષ્ટિ નાખનારનો નાશ કરવા વિનંતી કરી હતી. માટે મને બ્રહ્માને મારતા રોકો નહીં. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે મહાદેવ, બ્રહ્મા, આપ અને હું ત્રણેય પરમાત્માના જ અંશો છીએ અને હું અને બ્રહ્મા આપનું જ સ્વરૂપ છીએ. બ્રહ્મા સ્વરૂપે આપ શિવ પોતે જ છો. માટે તેમના વિનાશનો મનોવિચાર દૂર કરો. પછી બ્રહ્માજીએ અનેકવિધ સ્તોત્રોથી શંકરની સ્તુતિ કરી. તેમના પાપના બદલામાં શિક્ષા કરવા વિનવ્યા. ત્યારે શંકરે કહ્યું, તમે નિર્ભય થઈ પોતાના હાથ વડે મસ્તકનો સ્પર્શ કરો. બ્રહ્માજીએ તે પ્રમાણે કર્યું. ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર નંદી પર બિરાજેલા શંકરને જોયા. શંકરે કહ્યું, હે બ્રહ્માજી, તમારામાં મેં પ્રવેશ કરેલા રૂપે તમે મારી આરાધના કરજો. તમને લોકો રુદ્રશિર કહેશે. તમે મારું વિવાહ કાર્ય પૂરું કરી આપ્યું. હવે તમે દક્ષિણાના અધિકારી બનો છો. બોલો, હું તમને શું આપી શકું? બ્રહ્માજીએ કહ્યું, હે સદાશિવ, હું એવું માંગુ છું કે ચૈત્ર સુદ તેરસ ને રવિવારના દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય તેવી વખતે જે કોઈ આપના દર્શન કરે તેના સર્વ પાપો નાશ પામે. શિવજીએ તથાસ્તુ કહ્યું. દક્ષે સ્તુતિ કરી. સતી શિવને વિદાય આપી. સર્વએ શિવગણોનો જય જયકાર કર્યો. શિવજી સતીને લઈ પોઠિયા પર બેસી દેવગણો સહિત કૈલાસ પહોંચી બધા દેવોનું યોગ્ય સન્માન કરી તેમને વિદાય આપી. શિવ અને સતીનો ગૃહસ્થાશ્રમ. શિવ અને સતી પરસ્પરમાં ઓતપ્રોત બનીને સ્નેહ ગોષ્ઠીમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા. તેમનો ગૃહસ્થાશ્રમ આદર્શમય હતો. શિવજી ક્યારેક પુષ્પો લઈ તેનો મનોહર હાર બનાવી સતીને પહેરાવતા તેમજ સતીના મુખ દર્શનમાં મુગ્ધ બનીને શિવજી પોતાના હાથે અલંકારો સાફ કરી સતીને પહેરાવતા. આ રીતે ભક્તો પર પ્રસન્ન રહેતા
પ્રભુ શિવ પર્વતમાળામાં સતીની સાથે વિચરણ કરતા, સતીના રૂપાળા દેદીપ્યમાન મુખરાવિંદનું અમૃત પીતા, શિવ વાતાવરણમાં એકરસ બની જતા. આમ દક્ષપુત્રી સાથે શિવજી હિમગીરીની ઘટાદાર કુંજોમાં, ઉત્તુંગ શિખરો ઉપર તેમજ ગુફાઓમાં ક્રીડા કરતા. તેમાં દેવોના 25 વર્ષો પસાર થઈ ગયા. વર્ષા ઋતુનું આગમન થતાં મહેશ અને ઉમા ઊંચા શિખરે આરૂઢ થયા હતા. તે વખતે વીજળીના ચમકારા સાથે મેઘોએ કરાનો વરસાદ વરસાવ્યો. તેથી સતી આકુળ વ્યાકુળ બની શિવજીને પોતાને માટે કોઈ આશ્રય સ્થાન ઊભું કરવાનું કહેવા લાગ્યા. શિવજીએ કહ્યું, હે સુંદરી, વર્ષા ઋતુમાં હિમાલયના મધ્યપ્રદેશ સુધી જ મેઘો આવી શકે છે. કૈલાસ પર્વત પરની તળેટીથી ઉપર આવતા નથી. સુમેરુ પર્વત પર તે ચડી શકતા નથી. આ પર્વતો પૈકી તમે જે જગ્યા પસંદ કરો ત્યાં આપણે પહોંચી જઈએ. હિમાલય પર્વત પર તમને બહુ સુખનો અનુભવ થશે. સિદ્ધોની અનેક સ્ત્રીઓ તમારું સ્વાગત કરશે. નાગસુંદરી, પહાડી કન્યાઓ અને કિન્નર કન્યાઓ તમને નિરંતર મદદ કરશે. હિમાલયની પત્ની મેના પણ તમને પ્રસન્ન કરવા ઉત્સુક રહેશે. સતીએ હિમાલય પર નિવાસ કરવાનું પસંદ કર્યું. ત્યારે હિમાલય પર્વત નજીક કૈલાસ શિખર પર ભગવાન શંકરે સતી સાથે દેવી 1000 વર્ષ રમણીય ઉદ્યાનો, વનોમાં વિહરતા સુખ ભોગવતા પૂરા કર્યા. એક દિવસ સતીએ કહ્યું, હે દેવાધિદેવ, સંસારીને પરમ આનંદ ખુશી પ્રાપ્ત થાય અને ફરીથી મોહ નહીં થાય એ પરમ તત્વનો બોધ આપવા કૃપા કરો. ત્યારે શિવજીએ કહ્યું, હે સતી, હું બ્રહ્મ છું. હું એવું સત્ય સ્વીકારી સગુણ કે નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવન, દાસપણું, પૂજન, વંદન, મિત્રતા અને સમર્પણ એવા ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર ભક્તિ માર્ગે વિહરનારના સર્વ સંકટો હું નિવારું છું. પછી સદાશિવે ધર્મના લક્ષણો, ભક્તોનું મહાત્મય, વર્ણાશ્રયના ધર્મો, રાજધર્મો, સ્ત્રીઓના ધર્મો, ઇતિહાસશાસ્ત્ર, વેદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે અનેક ધર્મશાસ્ત્રો સમજાવતા વિહાર લીલા કરવા લાગ્યા. સતીએ કરેલી શ્રીરામની કસોટી. એક દિવસ શિવજી અને સતી પૃથ્વી પર વિચરણ કરતા હતા. દંડકારણ્યમાં પધાર્યા. ત્યાં તેમણે શ્રી રામ અને લક્ષ્મણને જોયા. લંકાપતિ રાવણ કપટ કરી સીતાનું હરણ કરી ગયો. તેથી શ્રી રામ સીતે સીતે બોલી વ્યાકુળ મને વનમાં ફરતા હતા. ભગવાન શિવજીએ તેમને જોઈ વંદન કર્યા. ત્યારે સતીએ આશ્ચર્ય પામી પૂછ્યું, હે નાથ, આપ બધાના પ્રણામને પાત્ર છો, તો તમે આમને વંદન કેમ કર્યા? તે બંને તેજોમય પુરુષ કોણ છે? તે કેમ દુઃખી જણાય છે? શિવજીએ કહ્યું, તે 2 ભાઈઓ રાજા દશરથના પુત્રો શ્રીરામ અને લક્ષ્મણ છે. શ્રીરામ વિષ્ણુના અંશ અને નાનો લક્ષ્મણ શેષ સ્વરૂપ છે. તે સત્પુરુષોનું કલ્યાણ કરવા પૃથ્વી પર જન્મ્યા છે. તેથી મેં તેમને વંદન કર્યા. પરંતુ દેવી સતીના મનનું સમાધાન થયું નહીં. તેમણે મહાદેવજીની આજ્ઞા લઈ શ્રીરામની કસોટી કરવા પોતે સીતાનું સ્વરૂપ ધારણ કરી રામ સમક્ષ આવ્યા. પ્રભુ શ્રીરામે તેમને ઓળખી જઈ સતીને 2 હાથ જોડી વંદન કર્યા અને કહ્યું, તમે આ અઘોર વનમાં એકલા શા માટે આવ્યા છો? પ્રભુ સદાશિવ હમણાં ક્યાં છે? સતીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું. મારા દેવ મારી સાથે જ આવ્યા છે. મારા ચિત્તમાં ભ્રમની લાગણી જાગતા મેં મહાદેવની આજ્ઞા લઈ આપની કસોટી કરવા આવી હતી. હવે મેં જાણ્યું કે આપ શ્રી ભગવાન વિષ્ણુ છો. પરંતુ પ્રભુ શિવજીને વંદન કરવા લાયક આપ કેવી રીતે બન્યા તે મને કૃપા કરીને સમજાવો. શ્રી રામે કહ્યું, પૂર્વે એકવાર શ્રી મહાદેવ પોતાના લોકમાં વિશ્વકર્માને બોલાવી એક ઉત્તમ સિંહાસનનું નિર્માણ કર્યું. ત્યાં સઘળા દેવોને તેડાવ્યા. રાજ્યાભિષેકની અનેક વિવિધ સામગ્રી મંગાવી, વેદોના મંત્રોચ્ચાર કરી શ્રીહરિને મુકુટ પહેરાવી પોતાનું ઐશ્વર્ય આપી સિંહાસન પર અભિષેક કર્યો અને કહ્યું, આજથી માંડીને મારી આજ્ઞાથી વિષ્ણુ સર્વને વંદનીય થયા છે. આમ કહી શિવે વિષ્ણુને વંદન કર્યા અને શ્રેષ્ઠ વરદાનો આપી તેમને આવકાર્યા. પછી મહેશ્વર બોલ્યા, તમને 3 પ્રકારની સિદ્ધિ શક્તિ અર્પું છું, તે સ્વીકારો. પહેલી, ઈચ્છા વગેરેની સિદ્ધિ. બીજી, લીલા કરવાની શક્તિ. અને ત્રીજી, તમે 3 લોકમાં સ્વાતંત્ર્ય ભોગવશો. હે વિષ્ણુ, હું તમારા ભક્તોને મોક્ષ આપીશ. તમે જગત કલ્યાણ માટે વિવિધ અવતાર ધારણ કરશો.
આમ મેં શિવજીની આજ્ઞાથી જ દશરથને ત્યાં શ્રી રામ રૂપે અવતાર ધારણ કર્યો છે. હું અને મારો નાનો ભાઈ પિતાની આજ્ઞાથી જ વનમાં આવતા મારી પત્ની સીતાનું કોઈ નરાધમ રાક્ષસ હરણ કરી ગયો છે. તેથી હું આકુળ વ્યાકુળ બની વનમાં અહીં તહીં ભટકી રહ્યો છું. આપના દર્શનથી હું ઘણો આનંદ પામ્યો. સતીને પ્રણામ કરી તેઓ આગળ ચાલતા થયા. સતીને શ્રીરામની કસોટી કરવા બદલ ઘણું જ દુઃખ થયું. તેઓ વિચારમાં પડ્યા કે હવે હું પ્રભુને શું ઉત્તર આપીશ. તેઓ શિવ પાસે ગયા ત્યારે શિવે તેમને પૂછ્યું, તમે સી રીતે શ્રીરામની કસોટી કરી? સતી નિરુત્તર બની નીચા મસ્તકે ઊભા રહ્યા એટલે શિવજીએ સઘળું અંતર્મનથી જાણી લીધું. શિવજીએ વિચાર્યું કે સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. હવે જો હું તેમને સ્નેહ કરું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. તેમણે તરત જ સતીનો મનથી ત્યાગ કર્યો. કૈલાસ પર પાછા ફર્યા. તે દરમિયાન આકાશવાણી થઈ, હે દેવેશ્વર, તમને ને તમારી પ્રતિજ્ઞાને ધન્ય છે. આવી ઘોર પ્રતિજ્ઞા લેનાર તેમજ તેને પાળનાર ત્રણેય લોકમાં તમારા વિના બીજું કોઈ નથી. આકાશવાણી સાંભળી સતી ચિંતાતુર બની મહાદેવને પૂછવા લાગ્યા, તમે કોઈ પ્રતિજ્ઞા કરી છે ખરી? શિવ એક અક્ષર સુદ્ધા બોલ્યા નહીં, પરંતુ સતી હૃદયને પામી ગયા. તેમને થયું, શિવે મારો ત્યાગ કર્યો છે. તેઓ ઘણા દુઃખી થયા, પરંતુ શિવજીએ તેમને અનેક કથા વાર્તાઓ સંભળાવી તેમના મનનું દુઃખ વિસરાવી દીધું, પરંતુ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ નહોતો કર્યો. દક્ષે કરેલી માનહાનિ. એકવાર બધા મુનિઓએ પ્રયાગ વિસ્તારમાં ભેગા થઈ એક મોટો યજ્ઞ કર્યો. બ્રહ્મા તેમજ શિવજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં દક્ષનું આગમન થતાં શિવ સિવાય સૌએ દક્ષને વંદન કર્યા, માન આપ્યું. તેથી દક્ષ શિવજી પર ક્રોધિત થઈ શાપ આપ્યો, શિવજીનો અન્ય દેવો સાથે યજ્ઞ ભાગ આપવામાં આવશે નહીં. દક્ષની આ વાણીથી શિવજી કંઈ ન બોલ્યા, પણ નંદિકેશ્વર ગુસ્સે થઈ બોલ્યા, હે નરાધમ, જેમના સ્મરણ માત્રથી સઘળા યજ્ઞો સફળ થાય છે, તે મહાપ્રભુ રુદ્રને શાપ આપી તે તેમની હાંસી કરી છે. મંદ બુદ્ધિ ધરાવતા બ્રાહ્મણોએ તને ટેકો કર્યો છે. તેથી રુદ્રના પ્રભાવથી હું તને શાપ આપું છું કે તમે બધા વેદના તત્વજ્ઞાનથી રહિત થાઓ. તમે બ્રાહ્મણો કાયમ ભિખારી અને નિર્લજ્જ બનો. તમે આત્મજ્ઞાન ભૂલી પશુ જેવા બન્યા હોવાથી તત્કાળ બકરાના મુખવાળા બનો. નંદિકેશ્વરના શાપથી બધા સ્તબ્ધ બની ગયા. શિવજીએ નંદીને સમજાવી શાંત બનાવ્યા. તેઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. દક્ષ શિવજીની નિંદા કરતો કરતો પોતાના સ્થાન ભણી ચાલ્યો ગયો. દક્ષ દ્વારા યજ્ઞની શરૂઆત. થોડા સમય પછી કનખલ નામના તીર્થક્ષેત્રમાં દક્ષે એક મોટા યજ્ઞની શરૂઆત કરી. તે યજ્ઞમાં સઘળા દેવો, મુનિઓ, મહાત્માઓ, વિદ્વાનો તથા બ્રહ્મા અને વિષ્ણુને તેડાવ્યા. સઘળા દેવો પોતાના સહકુટુંબ સાથે પધાર્યા. દક્ષે તેઓનું સ્વાગત કર્યું, યોગ્ય ઉતારા આપ્યા. વસુ તેમજ દેવગણોને તેમણે યજ્ઞ જોવા આમંત્રણ આપ્યું. યજ્ઞમાં 6 સ્વસ્તિ વાચન કરાવતો દક્ષ તેની પત્ની સાથે અત્યંત શોભતો હતો. દક્ષે દુષ્ટ બુદ્ધિથી શિવને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું ન હતું. યજ્ઞની શરૂઆત થતાં શિવભક્ત દધીચીએ કહ્યું, હે દેવર્ષિઓ, આ યજ્ઞમાં મહાદેવ કેમ નથી દેખાતા? તેમના વગર યજ્ઞનો કશો અર્થ રહેતો નથી, તે અધૂરો ગણાશે. ત્યારે દક્ષ ક્રોધમાં આવી બોલ્યા, આ યજ્ઞમાં સર્વદેવ, ઇન્દ્ર તથા બ્રહ્મા, વિષ્ણુ હાજર છે, તો શિવજીની શું જરૂર? મેં બ્રહ્માના કહેવાથી જ મારી પુત્રી સતીને કુલહીન, પિશાચોના સ્વામી, અપવિત્ર અને જળ ભાવનાવાળા શિવ સાથે પરણાવી. વળી તે અભિમાની, જળ અને મૂર્ખ હોવાથી મેં એને યજ્ઞમાં આમંત્રણ આપ્યું નથી. માટે આપ સર્વને આ યજ્ઞ સફળ કરવા મારી વિનંતી છે. દક્ષની આવી વાણી દધીચી સાંભળી ન શક્યા. તેઓ તરત યજ્ઞ મંડપ ત્યજીને જતા રહ્યા અને કહેતા ગયા, હે દક્ષ, ભગવાન રુદ્ર વિનાનો આ યજ્ઞ યજ્ઞ જ નથી. આ યજ્ઞ તારો વિનાશ કરશે. દધીચીની સાથે બીજા શિવભક્ત મુનિઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા. પછી દક્ષની આજ્ઞાથી યજ્ઞના કાર્યનો પ્રારંભ થયો. જ્યારે દેવોના વિમાનો સજ્જ થયા અને યજ્ઞમાં જતા હતા, ત્યારે સતી ગંધમાદન પર્વત પર સહેલીઓની સાથે ક્રીડા કરતા હતા. તે સમયે રોહિણીની સાથે ચંદ્રને દક્ષના યજ્ઞમાં જતા જોયા. એટલે સતીએ પોતાની સખી વિજયાને રોહિણી પાસે મોકલી.
ત્યારે તેણે દક્ષને ત્યાં યોજાયેલા યજ્ઞ વિશે વાત કરી. આ વાત જાણી સતી ખૂબ દુઃખી થયા. કહ્યું કે મારા માતા પિતાએ મને અને શિવજીને યજ્ઞમાં કેમ ન બોલાવ્યા? તેઓ તરત જ શિવજી પાસે જઈ વંદન કરી બોલ્યા, મેં જાણ્યું છે કે મારા પિતાના ઘેર યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞમાં જવાની તમને ઈચ્છા નથી થતી? આપની હાજરી વિના તો તે યજ્ઞ સફળ નહીં થાય. વળી ત્યાં સગા સ્નેહી સાથે મેળાપ થશે, માટે યજ્ઞમાં ભાગ લેવા આપણે જઈએ. શિવજીએ કહ્યું, મને આમંત્રણ ન હોવાથી હું તે યજ્ઞમાં ન જઈ શકું. જેઓ વગર તેડાવ્યે પારકે ઘેર જાય છે તેઓ અપમાન પામે છે. પણ તમારે જવું હોય તો જાઓ. દેવી સતી શિવજીની આજ્ઞા લઈ કોઠિયા પર આરૂઢ થઈ ગણોને સાથે લઈ પિતાના ઘેર જવા રવાના થયા. દેવી સતી યજ્ઞ સ્થળે પહોંચ્યા ત્યારે માતા અને બહેનોએ તેમનો પ્રેમથી સત્કાર કર્યો, પરંતુ દક્ષ કંઈ ન બોલ્યા. છતાં સતીએ માતા પિતાને વંદન કર્યા. તેમણે યજ્ઞમાં વિષ્ણુ વગેરેનો ભાગ જોયો, પણ શિવજીનો ભાગ ન જોતા તેઓ ગુસ્સે થઈ પિતાને કહેવા લાગ્યા, હે પિતા, જેમના કારણે સમસ્ત જગતનું કલ્યાણ થાય છે તેવા પરમ પવિત્ર અને પાવન શિવજીને યજ્ઞમાં શા માટે તેડાવ્યા નથી? શું તમે શિવજીને સામાન્ય દેવ જાણી તેમનો અનાદર કર્યો છે? ઓ વિષ્ણુ, તમે બ્રહ્મા અને બીજા મુનિ શિવ વિના યજ્ઞમાં ભાગ લેવા શા માટે આવ્યા? સતીએ વિષ્ણુ અને બ્રહ્માને પણ ઠપકા ભર્યા વચનો સંભળાવ્યા. બધા દેવીનો ક્રોધ જોઈ ચૂપ થઈ બેસી રહ્યા. ત્યારે દક્ષે કહ્યું, તારો પતિ મહાદેવ અમંગળ, કુળહીન, વેદથી બહિષ્કૃત અને અત્યંત ખરાબ વેશ ધારણ કરનાર હોવાથી મેં એને આમંત્ર્યો નથી. તારે અહીં રહેવું હોય તો રહે અને જવું હોય તો જા. અહીં તારું કોઈ કામ નથી. પિતાના વચનો સાંભળી સતીને ઘણું દુઃખ થયું. તેમણે શિવજીને યાદ કર્યા. પછી પિતા સામે જોઈ બોલ્યા, હે પિતા, મહાદેવની નિંદા કરનાર અને સાંભળનાર સદૈવ નરકમાં રહે છે. શિવના ઉચ્ચારણથી સર્વ પાપોનો નાશ થાય છે. શંકર મને દક્ષપુત્રી કહી બોલાવે ત્યારે તમારું નામ હું કેમ સાંભળી શકીશ? તમારા થકી ઉત્પન્ન થયેલ આ દેહનો હું ત્યાગ કરીશ. આમ કહી સતીએ પ્રભુ સદાશિવનું સ્મરણ કર્યું. પછી શાંત બુદ્ધિવાળા થઈ ઉત્તર દિશામાં પૃથ્વી ઉપર બેસી વિધિ પ્રમાણે જળનું આચમન કરી વસ્ત્રથી ચોપાસ ઢંકાઈ પવિત્ર થઈ આંખો બંધ કરી યોગ માર્ગમાં પ્રવેશ કર્યો. મનને યોગ માર્ગમાં સ્થિર કર્યું અને સતીનો નિષ્પાપ દેહ યોગાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયો. આ જોઈ બધા સ્તબ્ધ બની ગયા. દેવોમાં હાહાકાર થઈ ગયો. સતીની સાથે આવેલા ગણો ગુસ્સે થઈ ગયા. હથિયાર સાથે ધસી આવ્યા. આ રીતે ધસી આવતા જોઈ ભૃગુએ યજ્ઞમાં હોમ કરી તત્ક્ષણ અગ્નિમાં ઋભુ નામક બળવાન અસુરો ઉત્પન્ન કર્યા. શિવગણોનું તેમની સાથે ભીષણ યુદ્ધ થયું. ઋભુઓના પરાક્રમથી શિવગણો તે સ્થળથી ભાગી છૂટ્યા. શિવજીએ વીરભદ્રની ઉત્પત્તિ કરી. સદાશિવના ગણો નાસી કૈલાસ પર આવીને સઘળી હકીકત શિવજીને જણાવી. શિવજીએ તરત જ નારદજીનું સ્મરણ કરતા નારદજી હાજર થયા. નારદજીને યજ્ઞ સંબંધી વિશેષ વાત પૂછતા તેમણે મંડપ માહેનો સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. આ સાંભળી શિવજી ક્રોધાયમાન થઈ કાળઝાળ બની ગયા. આંખોમાં ક્રોધની જ્વાળાઓ ઉમટી આવી. તેમણે તરત જ પોતાની જટા ઉખેડી પર્વત પર પછાડી. તેથી પ્રચંડ અવાજ થયો. જટાના પૂર્વ ભાગેથી વીરભદ્ર ઉત્પન્ન થયો અને ઉત્તર ભાગેથી અતિ ભયંકર મહાકાલી ઉત્પન્ન થઈ. રુદ્રના ક્રોધના ફૂંફાડાથી 100 તાવ અને 13 સન્નિપાત ઉત્પન્ન થયા. વીરભદ્ર શિવની પાસે આવી પ્રણામ કરી બોલ્યો, મને આજ્ઞા આપો, મારે કયું કાર્ય કરવાનું છે? આપ શ્રી જે માટે મને મોકલશો તે કામ આપની કૃપાથી હું પૂર્ણ કરીશ. આપની આજ્ઞા વિના હું કાંઈ કરી શકવાનો નથી. શિવજી કહે, હે વીરભદ્ર, તારો જય થાઓ. બ્રહ્માનો દીકરો દક્ષ મારો વિરોધી બન્યો છે. તે અહંકારી યજ્ઞ કરે છે. તેના યજ્ઞનો પરિવાર સહિત નાશ કરી તત્કાળ પાછો આવી જા. ત્યાં દેવો, ગંધર્વો અને જે કોઈ હોય તેને તું ભસ્મ કરી દેજે. જો દેવો તારી સામે યુદ્ધ કરવા આવે તો તેને પણ તું બાળીને ભસ્મ કરજે. દક્ષ તેમજ તેની પત્નીઓ વગેરેને બાળી નાખ્યા બાદ તું ત્યાંના કળશોમાંના જળને પી જજે. સદાશિવની આજ્ઞા થતાં જ વીરભદ્રે તેમને પ્રણામ કરી દક્ષ યજ્ઞ તરફ પ્રયાણ કર્યું. તેની સાથે કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા અને વૈષ્ણવી
એ નવદુર્ગા ચાલી નીકળી. ડાકિની, સાકિની, ભૂતો, પ્રમોથો, ગુહ્યકો, કુષ્માંડો, પર્યટો, ચટકો, બ્રહ્મ રાક્ષસો, ભૈરવો અને ક્ષેત્રપાલો પણ દક્ષના વિનાશ માટે ચાલી નીકળ્યા. 64 કરોડ ગણોને લઈને ભંગી, રીટી, અસની અને ભાલક ગણનાયકો પણ ચાલવા માંડ્યા. તે વખતે ભેરીઓના મોટા નાદ થવા લાગ્યા. ધરતી ધમધમવા લાગી. આ બાજુ દક્ષના યજ્ઞસ્થાને અનેક પ્રકારના અપશુકનો નજરે પડવા લાગ્યા. આથી સર્વદેવ તથા વિષ્ણુ ભય પામવા લાગ્યા. દક્ષ ધ્રુજવા લાગ્યો. તે અશક્ત બની વિષ્ણુને શરણે ગયો. ત્યારે વિષ્ણુ કહે છે, હે દક્ષ, તું સર્વના પરમાત્મા શિવના સાચા સ્વરૂપને સમજી શક્યો નથી. તે એમનો અનાદર કરી ઘોર પાપ કર્યું છે. તારી દુષ્ટ નીતિને કારણે તારા સંકટને દૂર કરવા અમે અસમર્થ છીએ. મારું સુદર્શન ચક્ર પણ અત્યારે કાંઈ કામનું નથી, કારણ કે સદાશિવે પોતે જ આપેલું છે. વિષ્ણુની વાણીથી ચિંતિત બની દક્ષ ઊભો હતો. ત્યાં જ વીરભદ્ર પ્રચંડ સૈન્ય સાથે સિંહનાદ કરતો આવી પહોંચ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવો વીરભદ્રની સામે યુદ્ધે ચડ્યા. ભીષણ યુદ્ધ મંડાણું. દેવોનો પરાજય થતાં તેઓ સ્વર્ગમાં નાસી ગયા. ફક્ત ઇન્દ્રએ જ રણભૂમિ છોડી નહીં. તે વખતે ઇન્દ્રે બૃહસ્પતિની સલાહ માગી. બૃહસ્પતિએ કહ્યું, તું નાદાનની જેમ અવિચારી બની દક્ષના યજ્ઞમાં આવ્યો છે, પણ એ તો બતાવ કે તું અહીં શું પરાક્રમ કરવાનો છે. રુદ્રગણો યજ્ઞમાં વિઘ્ન નાખશે, ત્યારે એને રોકવા તમારામાંથી કોઈ સમર્થ નથી. વીરભદ્રના તીક્ષ્ણ બાણોથી ઇન્દ્ર આદિ લોકપાલો પણ નાસી ગયા. ત્યારે દક્ષે ભયભીત થઈ વિષ્ણુને યજ્ઞનું રક્ષણ કરવા કહ્યું. વિષ્ણુએ યુદ્ધ માટેની તૈયારી આરંભી. વિષ્ણુને યુદ્ધ માટે તૈયાર થતા જોઈ વીરભદ્ર નવાઈ પામ્યો. હે વિષ્ણુ, તમે પોતે મહાદેવને અવગણી દક્ષના યજ્ઞમાં આવ્યા ને આજે સદાશિવના વિરોધી થયા. સતીએ જે કંઈ કહ્યું અને કર્યું તે તમે જોયું નથી. હું પોતે જ તમારી છાતી ચીરી નાખીશ. ત્યારે વિષ્ણુ બોલ્યા, હે વીરભદ્ર, દક્ષ મારો ભક્ત હોવાથી એના આમંત્રણથી મારે આવવું પડ્યું છે. હું તમને અહીં અટકાવું છું. તમે મારી સામે આવો. વીરભદ્રે શંકરનું સ્મરણ કરી સિંહનાદ સાથે વિષ્ણુ સામે યુદ્ધનો આરંભ કર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું. આકાશ ધ્રુજી ઉઠ્યું. ધરતી ધમધમી ઉઠી. ચારે બાજુ કોલાહલ મચી ગયો. યુદ્ધ દરમિયાન વીરભદ્રે દોડીને વિષ્ણુની છાતીમાં ત્રિશૂળનો ઘા કરતા વિષ્ણુ નીચે પડી બેહોશ થયા. થોડીવાર બાદ ઊભા થઈ વિષ્ણુએ ચક્ર ધારણ કર્યું, પરંતુ વીરભદ્રે તો ચક્ર સહિત વિષ્ણુને થંભાવી દીધા. યુદ્ધનું પરિણામ જાણનાર વિષ્ણુએ દક્ષને તેની હાલત પર રહેવા દઈ પોતે અદૃશ્ય બની ગયા. બ્રહ્માજી પણ દુઃખી થઈ સત્યલોકમાં પહોંચી ગયા. વીરભદ્રે તલવાર લઈ યજ્ઞસ્થાનનો વિધ્વંસ કરવા માંડ્યો. ગણનાયક મણિભદ્રે ભૃગુ મુનિને પાછળ પછાડી તેના દાઢી મૂછ ઉખેડી નાખ્યા. ચંડે પૂષાના દાંત પાડી નાખ્યા. નંદીએ ભગદેવની આંખો છેદી નાખી. વીરભદ્રે વેદિકાની અંદર ભરાઈને બેઠેલા દક્ષને બળપૂર્વક બહાર કાઢી તેનું માથું કાપી યજ્ઞકુંડમાં ફગાવી દીધું. જોતજોતામાં સૌને મૃતપ્રાયઃ જોઈ વીરભદ્રે અટ્ટહાસ્ય કર્યું. તે સમયે તેના પર પુષ્પવૃષ્ટિ થઈ. વીરભદ્ર પોતાનું ઇષ્ટધ્યેય પાર પાડી કૈલાસ પર્વત પર ગયો. શિવજીએ પ્રસન્ન થઈ વીરભદ્રને પોતાના ગણોનો અધ્યક્ષ બનાવ્યો. દધીચી અને ક્ષુરરાજની કથા. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, વિષ્ણુ શિવને જાણતા તો હતા, છતાં દક્ષના યજ્ઞમાં શા માટે ગયા અને શિવગણો સાથે શા માટે યુદ્ધ કર્યું? ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે નારદ, એક દિવસ વિષ્ણુએ ક્ષુરરાજને સહાય કરતા દધીચીએ તેમને શાપ આપ્યો હતો. તેના કારણે જ્ઞાનભ્રષ્ટ બની વિષ્ણુ દક્ષના યજ્ઞમાં ગયા હતા. તે શાપનો પ્રસંગ હું તમને જણાવું છું, તે સાંભળો. પૂર્વે ક્ષુરરાજ અને તેનો ખાસ મિત્ર દધીચી તેમની વચ્ચે લાંબો વિવાદ થયો. દધીચીએ કહ્યું, ત્રણેય વર્ણ કરતાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. જ્યારે રાજાએ કહ્યું, સર્વ વર્ણ અને આશ્રમોનો પાલક રાજા દેવમય છે. બ્રાહ્મણ કરતાં રાજા શ્રેષ્ઠ હોવાથી તમારે મારું પૂજન કરવું જોઈએ. રાજાની વાણીથી દધીચીને ગુસ્સો આવ્યો.
તેમણે રાજાના માથામાં મુઠ્ઠી પ્રહાર કર્યો. રાજાએ સામેથી પ્રહાર કરતા મુનિ ઘાયલ થયા. તેમણે શુક્રાચાર્યનું સ્મરણ કરતા શુક્રાચાર્યએ ત્યાં આવી મૃત્યુંજય વિદ્યાના બળે મુનિને સાજા કરી દીધા. પછી શુક્રાચાર્યે દધીચીને શિવનું પૂજન અને મહામૃત્યુંજય નામનો ઉત્તમ મંત્ર જપવાનું કહ્યું. દધીચી વિધિપૂર્વક શિવ સ્મરણ સાથે મહામૃત્યુંજયનો જાપ કરવા લાગ્યા. શિવે પ્રસન્ન થઈ મુનિશ્રીને વરદાન માંગવા કહ્યું. ત્યારે દધીચીએ 3 વરદાન માંગ્યા. મારા શરીરના હાડકાં વજ્ર જેવા બને, મારો કોઈ નાશ કરી શકે નહીં, મારામાં દીનતા ન આવે. દધીચી વરદાન મેળવી ક્ષુરાજના દરબારમાં ગયા. તેમને માથામાં લાતનો પ્રહાર કર્યો. આથી રાજાએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. પરંતુ તે વાર નિષ્ફળ જતા ક્ષુરાજ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. તેમણે વિષ્ણુને પ્રસન્ન કરી દધીચીનો ગર્વ ભંગ કરવા સહાય માંગી. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે રાજન, બ્રાહ્મણોને કોઈ સ્થળે કોઈ પ્રકારનો ભય હોતો નથી. છતાં હું તમારા માટે દધીચીને જીતવા પ્રયત્ન કરીશ. ક્ષુરાજનું હિત કરવા વિષ્ણુ દધીચીના આશ્રમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી વરદાન માંગવા ગયા. પરંતુ દધીચી તેમને ઓળખી ગયા અને બોલ્યા, હે વિષ્ણુ, તમે આવી કૂટનીતિ કપટપણું છોડી દો. હું સદાશિવના પ્રભાવથી કોઈનાથી ડરતો નથી. આ સાંભળી વિષ્ણુ ક્રોધિત થઈ ચક્ર ઉપાડ્યું. પરંતુ શિવજીના પ્રભાવથી તે સ્થિર બની ગયું. વિષ્ણુની સહાય કરવા બીજા દેવો પણ આવી દધીચી ઉપર શસ્ત્રો ફેંકવા લાગ્યા. દધીચી દર્ભોની મુઠ્ઠી ભરીને ફેંકતા તે દર્ભમાંથી દિવ્ય ત્રિશૂળ બની જતું અને તે સઘળા આયુધોનો નાશ કરવા લાગ્યા. વિષ્ણુએ તે વખતે માયા રચી પોતે વિશ્વરૂપ બની ગયા. ત્યારે દધીચીએ તેમને માયાનો નાશ કરવાનું કહ્યું. હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તમે મારામાં આખું જગત નિહાળો. દધીચીએ પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા. તે જ સમયે ક્ષુરાજ બ્રહ્માજી સાથે આવી પહોંચ્યા. ક્ષુરાજાએ દધીચીને પ્રણામ કરી કૃપા યાચના કરી. દધીચી શાંત થયા. દધીચીએ વિષ્ણુને રાજાનું પડખું લેવા બદલ શાપ આપ્યો. ઇન્દ્ર સહિત દેવો, મુનીશ્વરો અને વિષ્ણુ પોતપોતાના ગણો સાથે રુદ્રના કોપરૂપ અગ્નિ વડે નાશ પામશો. આમ શાપને કારણે શિવની ગેરહાજરીમાં દક્ષના યજ્ઞમાં ગયા હતા. ત્યારબાદ બ્રહ્માજીએ વિષ્ણુને યજ્ઞને પૂર્ણ કરવા અને સર્વ મુનિઓને સુખી કરવા વિનવતા વિષ્ણુએ કહ્યું, આપણે સર્વે આ માટે મહાદેવજીને શરણે જવું જોઈએ અને તેમની ક્ષમા માંગવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવો કૈલાસ પર્વત પર ગયા. શિવજી વડ નીચે બેઠા હતા. શિવજીની પાસે નારદજી હતા અને શિવ તેના પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા હતા. વિષ્ણુ તેમજ સર્વ દેવો અને મુનિઓએ શિવજીને શ્રદ્ધાથી વંદન કર્યા, તેમની સ્તુતિ કરવા લાગ્યા. પછી કહ્યું, હે ભોળાનાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞને પૂર્ણ કરો. ભગદેવને નેત્રો, પૂષાને દાંતો, ભૃગુને દાઢીમૂછ તથા દક્ષને પુનઃ જીવિત કરો. તેમજ જેમના શરીરો ભગ્ન થઈ ગયા છે તે ધબકતા કરો. યજ્ઞમાં આપશ્રીનો ભાગ હોય તે સ્વીકારો. શિવજી બ્રહ્મા, વિષ્ણુ તથા મુનિઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને તેમની સર્વ ઈચ્છા પૂર્ણ થશે એમ કહ્યું. સર્વ દેવોએ શિવજીનો જયઘોષ કર્યો. પછી દેવોએ શિવજીને આગ્રહપૂર્વક યજ્ઞમાં આવવા માટે આમંત્રણ આપ્યું. શિવજી સૌની સાથે મંગળ સ્થાને પહોંચ્યા. શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી એટલે તે દક્ષનું ધડ લઈ આવ્યો. પરંતુ મસ્તક યજ્ઞકુંડમાં ભસ્મીભૂત થઈ જતાં બકરાનું માથું લાવ્યો અને તેના ધડ પર લગાવી દીધું. દક્ષ પછી જીવિત થયો. શિવની દ્રષ્ટિ પડતા તેના સઘળા પાપો નાશ પામ્યા. દક્ષે પોતાના કન્યાના દેહ વિલયથી લજ્જા પામી શિવને વારંવાર વંદન કરી પોતે કરેલા તેમના અપમાન માટે ક્ષમા યાચના માંગી. વિષ્ણુએ પણ શિવજીની ક્ષમા માંગતા કહ્યું, હે ભોળાનાથ, દક્ષને ક્ષમા આપો અને હું પણ દક્ષ તરફથી લડ્યો તે બદલ મને માફ કરો. પછી બધાએ વારાફરતી શિવજીની સ્તુતિ કરી. છેલ્લે શિવજીની આજ્ઞાથી દક્ષનો અપૂર્ણ રહેલો યજ્ઞ પૂર્ણ થયો. બધા દેવો તેમજ મુનિઓ સંતોષ પામી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રભુ શિવ કૈલાસ તરફ રવાના થયા. શિવ પાર્વતીજીની કથા.
નારદજીએ બ્રહ્માજીને કહ્યું, હે પિતામહ, દક્ષના દીકરી સતીએ યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કરી હિમાલયને ત્યાં અવતાર લઈ ઉગ્ર તપ કર્યું અને પુનઃ શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા. તેની પાવન કથા અમને કહો. બ્રહ્માજી બોલ્યા, હે મુનિવર, શિવજી અને સતી જે કાળે હિમાલય ઉપર રહીને લીલા કરતા હતા તે વેળાએ હિમાલયના પત્ની મેનાને સતીના પ્રત્યે પુત્રી ભાવ જાગ્યો હતો. મેનાનો આવો સ્નેહ પ્રેમ જોઈ સતીએ તેમને માતા તરીકે સ્વીકાર્યા. નારદજી કહે, આ મેનાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેના લગ્ન હિમાલય સાથે કેમ થયા તેની કથા કહેવા કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા, ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમાલયે પિતૃઓના કલ્યાણ માટે અને ધર્મની વૃદ્ધિ માટે મેના સાથે લગ્ન કરવાની ઈચ્છા કરી. દેવોએ પોતાના સ્વાર્થનો વિચાર કરી પિતૃઓને વિનંતી કરી. ઉત્તમ વિધિપૂર્વક હિમાલય સાથે મેનાના લગ્ન કરાવ્યા. નારદજી મેનાના શાપની કથા વિશે પૂછતા બ્રહ્માજીએ કહ્યું, દક્ષ પ્રજાપતિની 60 પુત્રીઓમાંની સ્વધા નામની દીકરી પિતૃઓને પરણાવી હતી. તેની 3 પુત્રીઓ મેના, ધન્યા અને કલા. આ પુત્રીઓ માનસિક સૃષ્ટિથી જન્મી હતી. 3 બહેનો શ્વેત દ્વીપમાં વિષ્ણુના દર્શનાર્થે ગઈ. તેમણે સ્તુતિ કરી, એક બાજુ બેઠક લીધી. થોડીક વારમાં ત્યાં સનકાદી મુનિઓની પધરામણી થતાં આખી સભા ઊભી થઈ, પણ તે 3 બહેનો દેવને વશ થઈ ઊભી થઈ નહીં. તેથી સનકાદી મુનિઓએ તેમને શાપ આપ્યો, તમે મનુષ્યની જેમ મૂઢ અને ગર્વિષ્ઠ થયેલી છો, તેથી મનુષ્યની સ્ત્રીઓ થાવ. 3 બહેનો ખૂબ જ વિસ્મય પામી સનકાદી મુનિઓના ચરણમાં પડી માફી માંગવા લાગી. ત્યારે સનતકુમારોએ પ્રસન્ન થઈ કહ્યું, હું તમારા શાપનો ઉદ્ધાર કરું છું. મેના હિમાલયની પત્ની બની. તેને પાર્વતી નામે પુત્રી થશે. પાર્વતીના પતિ શિવના વરદાનથી મેના પરમપદ કૈલાસને પામશે. બીજી ધન્યા જનક રાજાને વરી. મહાલક્ષ્મી સીતાજીના સ્વરૂપે તેના પુત્રી થશે. સીતાને વિષ્ણુના અવતાર શ્રી રામ વરસે. તેથી ધન્યા જીવન મુક્ત બની વૈકુંઠ પામશે. ત્રીજી કલાવતી વૈશ્ય વૃષભાનુની પત્ની થશે. તેને ત્યાં રાધાનો જન્મ થતાં તે ગુપ્ત સ્નેહથી શ્રી કૃષ્ણની પત્ની થશે. કલાવતી પોતાની કન્યા રાધા સાથે ગોલોકને પામશે. આમ કહી સનતકુમારો અદૃશ્ય થઈ ગયા. 3 બહેનો પાપ રહિત થઈ પોતાના ઘરે ગઈ. હવે નારદજી હિમાલય તથા મેનાને જગદંબા પાર્વતી કેવી રીતે પ્રાપ્ત થયા તેમજ પાર્વતીએ શિવજીને પતિ તરીકે કેવી રીતે મેળવ્યા તેની કથા સંભળાવવા કહ્યું. બ્રહ્માજીએ કહ્યું, ત્યારબાદ સઘળા દેવો હિમાલય પાસે જઈ દક્ષની પુત્રી સતીના દેહ ત્યાગની વાત કરી. હવે દેવી પુનઃ પૃથ્વી પર પધારી. સદાશિવના પત્ની બને તો દેવોના સમુદાયને ઘણો લાભ થઈ શકે. હિમાલયની સંમતિ મળતા સઘળા દેવોએ દેવીનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે દુર્ગાદેવી પ્રગટ થયા. દેવોએ તેમને પ્રાર્થના કરી, હે દિવ્ય વંદનીય માતા, આપ શ્રી ફરી પૃથ્વી પર પધારી સદાશિવના પત્ની થઈ સૌના દુઃખો દૂર કરો. ત્યારે મહેશ્વરી બોલ્યા, હે દેવો, હું અવશ્ય પૃથ્વી ઉપર અવતરીશ ને હિમાલયની પત્ની મેનાની પુત્રી તરીકે જન્મી શિવની પત્ની બનીશ. જ્યારથી મેં દેહ ત્યાગ કર્યો છે તે દીથી શિવ યોગી બની ગયા છે. હું હિમાલયની પુત્રી રૂપે અવતાર લઈ ઉગ્ર તપ કરી રુદ્રને અવશ્ય મેળવીશ. તમે સૌ પોતપોતાના નિવાસ સ્થાને પાછા જાઓ અને શિવનું રટણ કરો. આમ કહી દેવી અદૃશ્ય બન્યા. સઘળા દેવોએ હિમાલય અને મેનાને મળીને જગદંબાને પ્રસન્ન કરવા કહ્યું. હિમાલયે અને મેનાએ શિવ અને શિવાદેવીની ભક્તિપૂર્વક આરાધના કરતા કરતા 27 વર્ષ પૂરા કર્યા. ત્યારે દુર્ગાદેવી પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે મેનાએ કહ્યું, આપ જો મને વરદાન આપવા ઈચ્છતા હો તો મને પ્રથમ દીર્ઘાયુષ્યવાળા, સાહસિક, પરાક્રમી અને રિદ્ધિ સિદ્ધિવાળા 100 પુત્ર થાય. પછી મને એક પુત્રી થાય જે જગતને પૂજ્ય, સ્વરૂપવાન, ગુણવાન હોય. આપ મારી પુત્રી થાઓ તેમજ રુદ્રપત્ની બનીને લીલા કરો. દેવીએ તથાસ્તુ કહી વરદાન આપ્યું અને અદૃશ્ય થયા.
સમય જતાં મેનાને પ્રથમ મૈનાક નામે પુત્ર અવતર્યો. તે બધા ભાઈઓમાં શ્રેષ્ઠ, ઉત્તમ અને મહાપરાક્રમી બન્યો. 100 પુત્રના જન્મ બાદ વસંત ઋતુમાં ચૈત્ર માસની 9મે મૃગશર નક્ષત્રમાં અર્ધી રાત્રે મેનાને ત્યાં મંગલકારી દયાળુ જગદંબાનો પ્રાદુર્ભાવ થયો. ત્યારે સર્વત્ર આનંદ ફેલાયો. દેવીએ પ્રથમ નાની બાલિકાનું રૂપ ધારણ કરી રુદન કરવા માંડ્યું. પુત્રીના જન્મથી હિમાલયને અતિશય આનંદ થયો. આખા નગરમાં ખુશીની લહેર પથરાઈ ગઈ. પાર્વતી બાળપણમાં સખીઓની સાથે રમવા લાગ્યા. તેણે ઉત્તરોત્તર મોટી થતાં પૂર્વજન્મની વિદ્યાઓ સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત કરી. એકવાર સદાશિવની પ્રેરણાથી નારદજી હિમાલયના નિવાસે ગયા. હિમાલયે તેમને પોતાની દીકરીના ભવિષ્ય વિશે પૂછતા નારદજી બોલ્યા, હે પર્વતરાજ, તારી દીકરી તો સર્વગુણ સંપન્ન તથા માતા પિતાની કીર્તિ વધારનારી થશે. પરંતુ આ કન્યાનો પતિ યોગી, વસ્ત્ર ન પહેરનારો, માતા પિતા વિનાનો તેમજ અમંગલ વેશભૂષાવાળો થશે. તેના પતિ સાક્ષાત શિવ હશે. તમારી પુત્રીને શિવજી અવશ્ય સ્વીકારશે અને ગૌરવ આપશે. તમારી દીકરીએ શિવને પ્રાપ્ત કરવા તપ કરવું પડશે. શિવજી તેના વિના અન્ય કોઈ સ્ત્રીને પરણશે નહીં. આ કન્યાને પરિણામે શિવ અર્ધનારીશ્વર તરીકે ઓળખાશે. તમારી દીકરી શિવજીના પ્રભાવથી ગૌરવર્ણી બની ગૌરી નામે પ્રખ્યાત થશે. ત્યારે હિમાલયે નારદને પૂછ્યું, હે દેવર્ષિ, શિવજી કાયમ તપ કર્યા કરે છે. તેઓ પોતાના મનને ગૃહસ્થાશ્રમ તરફ વાળશે ખરા? વળી શિવજીએ પૂર્વે પ્રતિજ્ઞા કરી હતી કે દક્ષ પુત્રી સતી સિવાય અન્યને સ્વીકારશે નહીં. તો તે મારી પુત્રીને કઈ રીતે સ્વીકારશે? નારદજીએ કહ્યું, હે પર્વતરાજ, તમે એની ચિંતા કરશો નહીં. તમારી આ પુત્રી પૂર્વજન્મમાં સતી હતા અને તે જ દેહ વિલય કરી હવે પાર્વતી રૂપે તમારે ત્યાં અવતર્યા છે. તેથી તેઓ શંકરના પત્ની બનશે. નારદજીના વચનોથી હિમાલયના મનનું સમાધાન થયું, પણ મેનાના મનનો સંશય નષ્ટ થયો ન હતો. એક દિવસ મેનાએ પોતાના પતિ હિમાલયને પોતાની કન્યા પાર્વતી માટે મનોહર સુલક્ષણો વર શોધવા વિનંતી કરી. ત્યારે હિમાલયે નારદજીના વચનોનું સ્મરણ કરાવી કન્યાને શિવનું તપ કરવાની શિખામણ આપવા કહ્યું. મેનાએ દીકરીના સુકોમળ અંગો જોઈ કાંઈ ન બોલ્યા. એ વખતે પુત્રીએ માતાને જણાવ્યું, માતા, મને પરોઢિયાના સ્વપ્નમાં એક બ્રાહ્મણે આવી ઉપદેશ આપ્યો કે મારે સદાશિવનું ઉત્તમ તપ કરવું હિતકારી છે. પિતા હિમાલયે પણ પોતાને આવેલ પાછલી રાતના સ્વપ્નની વાત જણાવી. પાર્વતીને તપ કરવા કહ્યું. આથી પાર્વતીએ 2 સખી સાથે આવી શિવની સેવા દ્વારા તપશ્ચર્યા શરૂ કરી. દેવોએ શિવ પાસે કામદેવને રતિ સાથે મોકલી શિવને મોહમાં પાડવા પ્રયત્ન કર્યા, પરંતુ શિવે ત્રીજા નેત્ર દ્વારા તેને બાળીને ભસ્મ કરી દીધો. ત્યારબાદ પાર્વતીના સુદીર્ઘ તપથી શિવ પ્રસન્ન થયા. સમય પસાર થતાં શિવજીએ હિમાલયના ગંગાવતાર નામના મનોહર શિખર પર આત્મચિંતન દ્વારા તપ આદર્યું. ત્યારે હિમાલય પોતાના સહપરિવાર સાથે તેમના દર્શને આવી તેમનું ભક્તિપૂર્વક પૂજન વંદન કરી સ્તુતિ કરી. હિમાલયે કહ્યું, હે દેવાધિદેવ, આપ શ્રીની સેવા કરવા માટે હું તત્પર છું. હું આપની સેવા કઈ રીતે કરું? ત્યારે સદાશિવે કહ્યું, હું આ શિખર પર એકાંતે તપ કરવા આવ્યો છું. તેથી અહીં આવીને કોઈ વિઘ્ન કરે નહીં તેવું તું કર. આમ કરવાથી મારી પરમ સેવા ગણાશે. થોડા સમય બાદ હિમાલયની પુત્રી પાર્વતીને શિવજી પાસે લાવી કહ્યું, હે મહાદેવ, મને મારી પુત્રી પાર્વતી સાથે રોજ આપના દર્શનાર્થે અને સેવાર્થે આવવાની પરવાનગી આપો. પછી પાર્વતીજી દરરોજ સખીઓની સાથે આ જગ્યાએ સેવા આરાધના માટે આવવા લાગ્યા. તેઓ શિવજીના ચરણ ધોઈ તેના જળનું આચમન કરતા અને પવિત્ર વસ્ત્ર વડે તેમનું શરીર લૂછી નાખતા. હંમેશ ષોડશોપચાર વિધિથી શિવનું પૂજન કરી પ્રણામ કરી ક્ષમા માંગી સખીઓ સાથે ઘેર જતા. તારકાસુરની કથા. હવે નારદજીએ બ્રહ્માજી સમક્ષ તારકાસુરની કથા વિશે જાણવા કહ્યું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હું તમને તારકાસુરની ઉત્પત્તિ વિશે જણાવું છું. મરીચીના પુત્ર કશ્યપને 13 પત્નીઓ હતી, જે બધી દક્ષની પુત્રીઓ હતી. તેમાંની સૌથી મોટી દિતિ
હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ નામે 2 પુત્રો થયા, જેનો વિષ્ણુએ વરાહ તેમજ નરસિંહના રૂપે નાશ કર્યો. પુત્રોના મૃત્યુથી દિતિ દુઃખી થઈ પતિને શરણે ગઈ. પતિના કહેવાથી દિતિએ પવિત્ર રહીને 1000 વર્ષ સુધી બ્રહ્માજીનું તપ કર્યું. પરિણામે તેને વજ્રાંગ નામે પુત્ર થયો. તેણે દેવોને પરાસ્ત કરી કેદ કર્યા. બ્રહ્માજીએ વજ્રાંગને સમજાવી દેવોને મુક્ત કરાવ્યા અને તેને તત્વબોધ આપ્યો. તેને કારણે તે સુખી થયો. જ્યારે તેની પત્ની વરાંગીને સાત્વિક ભાવ ન જાગતા તેણે પતિ પાસે એક બળવાન પુત્રની માંગણી કરી, જે 3 લોકને જીતી ઇન્દ્રને પોતાના પાસમાં વશ કરે. વજ્રાંગને આ વચન ન ગમ્યું, છતાં પત્નીના આગ્રહને વશ થઈ તેણે પુત્રેચ્છાથી બ્રહ્માજીનું દુષ્કર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થતાં વરદાન માંગવા કહ્યું ત્યારે વજ્રાંગે માંગ્યું, મને એવો પુત્ર આપો કે જે માતાનું હિત કરે, તે પણ સમર્થ હોય, સક્ષમ હોય. સમય જતાં વરાંગીએ એક દીકરાને જન્મ આપ્યો. તેના જન્મતા જ મોટા ઉત્પાતો શરૂ થયા. તેથી પ્રજાપતિ કશ્યપે તેનું નામ તારક પાડ્યું. આ તારકે મોટો થઈ એક પગે ઊભા રહી 2 હાથ ઊંચા રાખી 500 વર્ષ અતિ ઘોર તપસ્યા કરી. આથી બ્રહ્માએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, સમગ્ર લોકમાં મારા સરખો બળવાન સમર્થ સક્ષમ કોઈ ન થાય, અને બીજું કે શિવજીના પુત્રથી મારું મૃત્યુ થાય. બ્રહ્માજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. તારક પ્રસન્ન થઈ શોણિતપુર નગરમાં આવ્યો. ગુરુ શુક્રાચાર્યે તેનો ત્રિલોકના અધિપતિ તરીકે રાજ્યાભિષેક કર્યો. તેણે ઇન્દ્ર પાસેથી ઐરાવત, કુબેર પાસેથી નવનિધિ, વરુણ પાસેથી શ્વેત ઘોડાઓ, ઋષિઓ પાસેથી કામધેનુ, સૂર્ય પાસેથી ઉચ્ચૈઃશ્રવા, સમુદ્ર પાસેથી રત્નો મેળવી ઇન્દ્રને સ્થાને બેસી શાસન શરૂ કર્યું. તેણે દેવોના સ્થાન પર દૈત્યોને બેસાડ્યા, ત્રાસ વર્તાવવા માંડ્યો. આથી હતાશ થયેલા દેવો બ્રહ્માજીને શરણે જઈ તેમની સ્તુતિ કરવા લાગ્યા. કહ્યું, હે દેવ, આપની પાસેથી વરદાન મેળવી તારકાસુર ભારે તોફાને ચડ્યો છે. તેણે દેવોના સ્થાને દેવાંગનાઓ તથા અપ્સરાઓને પોતાના તાબામાં લઈ લીધા છે. હવે અમે ક્યાં જઈએ? અમને તેના ત્રાસમાંથી છુટકારો અપાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તારકાસુરનો નાશ કેવળ શિવના પુત્ર દ્વારા જ થઈ શકશે. તેથી હવે શિવ લગ્ન કરવા તત્પર બને તેવી કોઈ યોજના ઘડો. હમણાં તો હું તારકાસુરને સમજાવી સ્વર્ગ છોડી જવા દેવાનું જણાવું છું. પછી બ્રહ્માજી તારક પાસે ગયા અને બોલ્યા, મેં તને મનુષ્ય લોકનું રાજ્ય આપ્યું છે, સ્વર્ગનું રાજ્ય આપ્યું નથી. તું પૃથ્વી પર રાજ્ય કર. આથી બ્રહ્માજીના કહ્યા પ્રમાણે સ્વર્ગનો ત્યાગ કરી શોણિતપુર નગરે જઈ તારક વસ્યો. કામદેવની કથા. ઇન્દ્રે સદાશિવને મોહમાં નાખવા કામદેવને તેડાવ્યા. કામદેવ ઉપસ્થિત થયો એટલે ઇન્દ્રે કહ્યું, હે કામ, મારે ઘણા મિત્રો છે, પણ તારા જેવો શ્રેષ્ઠ, ઉત્તમ અને ઉપયોગી મિત્ર કોઈ નથી. અમારા સંકટ ટાણે તું જ ઉપયોગી બની શકીશ. તારક નામનો દુષ્ટ દૈત્ય અમારો શત્રુ બન્યો છે. તેણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી ચારે બાજુ હાહાકાર મચાવી દીધો છે. તે ફક્ત શિવજીના પુત્રથી જ મૃત્યુ પામે તેમ છે. માટે શિવજીને પાર્વતી પ્રત્યે પ્રેમ ઉપજે એવું કાર્ય કરવાનું છે. તે હાલ હિમાલયના શિખરે તપ કરી રહ્યા છે અને દેવી પાર્વતી તેમની સેવા કરી રહ્યા છે. આ કાર્ય કરી તું દેવોને મદદરૂપ બન. કામદેવ ઇન્દ્રની આજ્ઞા લઈ પોતાની સ્ત્રી તથા વસંત સાથે શિવજી જ્યાં તપ કરતા હતા ત્યાં આવી પહોંચ્યો. ઇન્દ્રે કરેલી તેની શક્તિના વખાણથી ગર્વિષ્ઠ બની કામદેવ પોતાની ઝાડ પાથરવા લાગ્યા. પ્રથમ વસંતનો પ્રભાવ મૂક્યો. વૃક્ષો પ્રફુલ્લ બન્યા. ફૂલો સુવાસિત બની વાતાવરણને મુગ્ધ કરવા લાગ્યા. સુગંધીદાર વાયુ વહેવા લાગ્યો. પક્ષીઓનો કલરવ શરૂ થયો. વસંતના પ્રાકટ્યથી લોકોના મન વિહવળ થવા લાગ્યા. શિવજી ઋતુ વિના વસંતના વધામણા થતા જોઈ આશ્ચર્ય પામ્યા. શ્રૃંગાર રસો શિવજીને મોહ પમાડવા લાગ્યા. કામદેવ શિવજીના હૃદયમાં પ્રવેશ મેળવવા કોઈ છિદ્ર શોધવા લાગ્યો, પણ તેને કોઈ છિદ્ર મળ્યું નહીં. તેવા સમયે પાર્વતી સખીઓ સાથે મહાદેવની સેવામાં આવ્યા. શિવજીએ ધ્યાન છોડી પાર્વતીજી પ્રત્યે દ્રષ્ટિ કરી. આ તકનો લાભ ઝડપી કામે પોતાનું હર્ષણ નામક બાણ છોડ્યું. શિવજી પાર્વતીના મુખારવિંદને જોઈ
પાર્વતીને પોતાના ખોળામાં બેસાડવાની તીવ્ર ઉત્કંઠા તેમને જાગી, પરંતુ તરત પોતાની વૈરાગ્યાવસ્થાનો વિચાર આવતા તેમણે એ વૃત્તિ ખંખેરી કાઢી. છતાં કામદેવ મોહસ્ત્ર ફેંકતો રહ્યો. શિવજીને લાગ્યું કે નક્કી કોઈ કુકર્મી તેની ઝાડ બિછાવી છે. તેમણે નેત્ર ખોલી જોયું તો કામદેવ બાણ લઈને ઊભો હતો. શિવનો કોપ પ્રજ્વળી ઉઠવાથી શિવે ત્રીજું નેત્ર ઉઘાડ્યું અને એની અગ્નિથી કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. ઇન્દ્ર વગેરે દેવોએ એને બચાવવા ઘણા પ્રયત્ન કર્યા, છતાં બધા નિષ્ફળ ગયા. પોતાના પતિને ભસ્મ થયેલો જોઈ રતિ વિલાપ કરવા લાગી અને આ માટે દેવોને દોષ દેવા લાગી. દેવોએ તેને આશ્વાસન આપ્યું, કહ્યું, તું તારા પતિની ભસ્મને સંઘરી રાખ. મહાદયાળુ શિવ તારા પતિને અવશ્ય સજીવન કરશે. પછી બધા દેવોએ ભેગા થઈ શિવજીને પ્રસન્ન કરવા તેમની સ્તુતિ કરી, રતિનો શોક દૂર કરવા વિનવણી કરી. શિવે કહ્યું, હે દેવો, રતિનો વિયોગ કૃષ્ણાવતાર સુધી રહેશે. શ્રી કૃષ્ણ અને રૂકમણીના પુત્ર તરીકે કામદેવ અવતાર લેશે. તે પ્રદ્યુમન નામે ઓળખાશે. એને સંબરાસુર સમુદ્રમાં ફેંકી દેશે. એ જ રતિને પ્રાપ્ત થશે. ત્યાં સુધી રતિએ સંબરાસુર નગરમાં રહી રાહ જોવી પડશે. પછી પ્રદ્યુમન સંબરાસુરનો નાશ કરી તારી સાથે દ્વારકામાં આવી સુખેથી રહેશે. આમ કહી શિવજી અદૃશ્ય બની ગયા અને રતિ સમયની પ્રતીક્ષા કરવા લાગી. શિવજીના ત્રીજા નેત્રમાંથી નીકળેલ અગ્નિ ચારે દિશામાં ફેલાઈ જતા જગતને બાળવા લાગ્યો. બ્રહ્માએ શિવજીનું સ્મરણ કરી અગ્નિ પાસે જઈ તેને રોક્યો. તેણે બ્રાહ્મણનું શરીર ધારણ કર્યું. હું તે વાળવ અગ્નિને લઈ સમુદ્ર પાસે ગયો. સમુદ્રે તેને ગ્રહણ કર્યો, જેથી સમસ્ત વિશ્વ ભયરહિત બની ગયું. તો ભક્તજનો, આ હતું સંક્ષિપ્ત મહાપુરાણનું રુદ્ર સંહિતાનો ભાગ બીજો, કે જેમાં આપણે સાંભળ્યું કામદેવની કથા. હવે આગળના વિડીયોમાં આપણે સાંભળીશું પાર્વતીજીની તપશ્ચર્યાનો પ્રભાવ. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. સાંભળતા રહો સંક્ષિપ્ત શિવ મહાપુરાણ. આપને જો શિવ મહાપુરાણનો આ મહિમા પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય મહાદેવ.